નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદ કવરેજ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદના સિનેપોલિસ પીવીઆરમાં આલ્ફા 1 મોલની અંદર ઇન્ટરવ્યૂ મૂવીનું સ્પેશિયલ શોનો પત્રકાર પરિષદ માટે આયોજન કરવામાં આવ્યું, જેમાં ઇન્ટરવ્યૂ મૂવીના કલાકાર તેમજ ડાયરેક્ટર તથા ઇન્ટરવ્યૂ મૂવીના લેખક પોતે હાજર રહ્યા હતા। આ મૂવી જોયા। મારું નામ રક્ષિત ફળદુ છે અને અમે લોકો આ ફિલ્મના પ્રોડ્યુસર્સ। આ ફિલ્મ પાછળ તમે પ્રોડ્યુસ કરવાનો મહત્વની કિલ્લોલભાઈ જ્યારે આ ફિલ્મની વાર્તા લઈને આવ્યા અમારી જોડે, તો આ વાત એટલી રિલેટેબલ અને એટલી લોકોને એવું લાગશે કે એમના જીવનનો આ ભાગ છે। વાતમાં મોટિવેશન બી છે, થોડીક ગમતી વાતો બી છે, તમે જેવું જીવન જોયેલું છે ભૂતકાળમાં એ ટાઈપની વાતો બી છે। ઘણા બધાનું જીવન આજે બી આવું જ છે, એટલે એ જોઈને એવું લાગ્યું કે આ ફિલ્મ બનાવવી જોઈએ। આ ફિલ્મની વાર્તાથી લોકોમાં શું સંદેશો મળશે? સંદેશો કરતા બી ફિલ્મ જોવા જેવી છે, કેમ કે જેવું આપણા જીવનમાં બધું બ્લેક એન્ડ વ્હાઈટ નથી હોતું, એવું જ આ ફિલ્મ છે। ફાધર છે, મમ્મી છે, બા છે, અને એક છોકરો એનું પહેલું ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યો છે, તો એમાં શું એના મનમાં શું ચાલી રહ્યું, એની માનસિક પરિસ્થિતિ શું છે ભાઈની, એ છોકરાની જે હવે પુરુષ થવા જઈ રહ્યો છે, જેના પપ્પાની જગ્યા લેવા જઈ રહ્યો છે, એ કયા સમાજમાં એ જગ્યા બનાવવા માંગી રહ્યો છે, જે આપણા દરેક પુરુષો માટે હોય, તો એ તમને આ ફિલ્મમાં જોવા મળશે અને ખૂબ મજા આવશે। હું એવું માનું છું કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીના ગ્રોથમાં સૌથી મોટો જો કોઈનો ફાળો હોય તો ઓડિયન્સ પછી અથવા ઓડિયન્સની સાથે સાથે મીડિયાનો છે। તો આજે અમે એક આભાર વ્યક્ત કરવા માટે ખાસ કરીને તમને લોકોને અહીંયા બોલાવ્યા છે, મીડિયાના મિત્રોને, કે અમારી ફિલ્મ ઇન્ટરવ્યૂ છે એ તમે લોકો જો માણો અને કેવી લાગે છે ખાસ કરીને અમને કહો, કારણ કે તમારો જે દ્રષ્ટિકોણ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ મહત્વનો છે। તમને જે ફિલ્મ ગમશે તો અમને એવી સારી ફિલ્મો બનાવવાની ખબર પડશે, જે નહીં ગમે તો એ સુધારા વધારા કરાવવાની ખબર પડશે। અને ઇન્ટરવ્યૂ ફિલ્મ એવી છે, એનો પ્રકાર એવો છે ને કે જે બહુ અત્યાર સુધી લોકોને ખૂબ સ્પર્શી છે, તો અમને એવું થયું કે તમારા સુધી પણ આ વાત પહોંચાડીએ, તમને પણ આ વસ્તુ શેર કરીએ, તો ખાસ એના માટે આજે ઇન્ટરવ્યૂ માટે ભેગા થયા છીએ। જી 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 આપણે ત્યાં છે ને ઇન્ડિયન ફિલ્મોમાં લાર્જર ધેન લાઈફ અથવા તો પછી બહુ જ ગરીબ અથવા તો બહુ જ કરુણ પરિસ્થિતિઓની વાત થતી હોય છે। મિડલ ક્લાસ વાતો કરવી અઘરી હોય છે એવું હું માનું છું। જે વધારે તમારા ને મારા જેવા લોકોની વાત છે એ વાત કરવી અઘરી હોય છે, કારણ કે સૌથી ઇમ્પેક્ટફુલ એ વાત હોય છે। ઇન્ટરવ્યુ એ જ શ્રેણીમાં આવે છે। ઇન્ટરવ્યુ જે વાત છે ને તમારી ને મારી છે, અમારા ડિરેક્ટર ખૂબ એવું કે ફિલ્મ અમારી છે પણ વાર્તા તમારી છે, એટલે તમે ફિલ્મ જોશો પછી તમને વધારે અંદાજ આવશે કે ફિલ્મની જે વાત છે ખૂબ મધ્યમ વર્ગના એક પરિવારની વાત છે, એક છોકરાની વાત છે, અને મધ્યમ વર્ગના પરિવારને કેટલા બધા ચેલેન્જીસ ફેસ કરવા પડતા હોય છે અને લાઈફમાં અલગ અલગ સ્ટેજીસે કેવા ઇન્ટરવ્યુ આપવા પડતા હોય છે, એની બહુ જ સરસ રીતે રજૂ થયેલી વાત છે। શૂટિંગ મેક્સિમમ નહીં, પૂરેપૂરું અમદાવાદમાં જ થયું છે, કારણ કે ફિલ્મની જે વાત છે કોઈ એક રીજનની વાત નથી, એટલે બધી રીતે અવેલેબિલિટી, એક્ટર્સ, અમારું બધું યુનિટ એ અમદાવાદનું હતું, એટલે અમદાવાદમાં જ થયું છે। મૂવીનો પ્રતિસાદ એવો છે કે આજે 13 તારીખ થઈ અને આજે કઈ તારીખ થઈ, આપણે 2જી તારીખ છે, અને 2જી તારીખે આ જો ને તમને લોકોને બોલાવીને પણ અમે આટલી સરસ સ્ક્રીનિંગ ગોઠવી શકીએ છીએ, એ ટાઈમ કાઢી શકીએ છીએ, અને નવરાત્રીમાં પણ બધું એડજસ્ટ કરી શકીએ છીએ, તો આનાથી સુંદર પ્રતિસાદ હોઈ શું શકે। અને એટલે કારણ કે જેટલા પણ લોકો અમને મળે છે ને એ લોકો એવું જ કહે છે કે યાર આ તો તમે અમારી વાત કરી હોય ને એવું લાગે છે, એટલે વધારે તો પોતાની ફિલ્મોના વખાણ ના કરાય, તો તમે લોકો જ કહેશો કેવી લાગી, પણ ખૂબ સુંદર પ્રતિસાદ, અમને ખૂબ આનંદ છે આ વાતનો। ફિલ્મમાં મેસેજ જેવું કંઈ નથી, ટુ બી વેરી ફ્રેન્ક, પણ એવું 100% છે કે ફિલ્મમાં કોમેડી જ હોવી અથવા ફિલ્મમાં કોઈ લાર્જર ધેન લાઈફ વાત હોય તો જ ફિલ્મો ચાલે, એવું જે લોકોના મગજમાં છે એ વાતને ખોટી પ્રૂવ કરે છે આ ફિલ્મ ઇન્ટરવ્યુ। કારણ કે વાર્તા જ્યારે તમારી ને મારી હોય તો ઓડિયન્સમાં બેઠેલું દરેક માણસ કનેક્ટ કરી શકશે કે યાર આ તો મારી વાત કરી છે, આમાં કોઈ હિરોઇઝમ નથી, આમાં કોઈ એવા કોઈ રોમેન્ટિક ટ્રેક્સ નથી, પણ યાર આમાં વાત તો સતત એવી લાગે છે કે તમારી ને મારી છે, અને છતાં એ ઓડિયન્સને ખૂબ ગમાડી રહી છે। એટલે મૂળ વાત અમારે લોકોને આ જ કરવી છે કે એક સારી, સુંદર, સિમ્પલ ફિલ્મ જેમાં ઇમોશન્સ બહુ સ્ટ્રોંગ હોય એવી ફિલ્મ બનાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ।